અને હવે વાત કરીશું વિગતવાર સમાચારો પર તો અમદાવાદની 7th ડે સ્કૂલને લઈને મોટો એક ઘટસ્ફોટ થયો છે। જે પ્રકારની માહિતી આવી રહી છે 7th ડે સ્કૂલ એજ્યુકેશન ટ્રસ્ટ નહીં પણ કંપની છે। ડીઈઓ બાદ એએમસીની તપાસમાં આ મોટો ઘટસ્ફોટ થયો છે। 7th ડે સ્કૂલે લીઝ કરારનો ભંગ કર્યો છે। પ્લાન પાસ કરાવ્યા વિના ગેરકાયદે બાંધકામ કર્યું। ગેરકાયદે બાંધકામ કરી સીધી ઇમ્પેક્ટ ફી ભર્યાનો ખુલાસો સામે આવ્યો છે। એએમસીએ 7th ડેની નોંધાયેલી કંપની સાથે એમઓયુ કર્યા છે। જમીન ભાડા પેટે ટ્રસ્ટને આપવાની હતી। ટ્રસ્ટના બદલે ઇન્ડિયા ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ 7th ડે એડવેન્ટિસ્ટ સાથે એમઓયુ થયા હોવાની માહિતી છે। વર્ષ 2001માં ઠરાવ કરી 99 વર્ષના ભાડા પટ્ટે આ જમીન આપવામાં આવી હતી। અલગ અલગ ડોક્યુમેન્ટ આપી 7th ડેના સંચાલકોએ એએમસીને ગેરમાર્ગે દોરી છે। 7th ડે દ્વારા જમીનની એને પણ નથી કરાવવામાં આવી। જે તે વખતે જમીન ભાડે આપનાર અધિકારી સામે સવાલો ઉઠ્યા છે। એસ્ટેટ વિભાગની તપાસ પૂર્ણ થયા બાદ 7th ડે સામે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે। 7th ડે સ્કૂલ તરફથી જે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા તેમાં પ્રાઇમા ફેસી દેખાઈ રહ્યું છે જે આજે કમિટીમાં જે જવાબ રજૂ કરવામાં આવ્યો તો જેનો ડોક્યુમેન્ટ આપ્યું છે તો એ ટ્રસ્ટનું ડોક્યુમેન્ટ છે નહીં, તેને માટેની ફર્ધર તપાસ સોંપવામાં આવી છે। અને જો આગે કોઈ ટ્રસ્ટ ના હોય એ સિવાય અન્ય કોઈને આપવાનું તો તાત્કાલિક પગલાં લેવાની જાણ કરવામાં આવી છે। કોર્પોરેશનની પ્લાન પાસ કર્યા બાદ જ કોઈ પણ પ્રકારનું ત્યાં બાંધકામ કરવામાં આવે એની જગ્યાએ ઇમ્પેક્ટમાં આ કેસ લેવામાં આવ્યો એનો અર્થ એવો થયો કે કોઈ પણ પ્રકારના પ્લાન પાસ કરવા વગરનું બાંધકામ કરવાનું જે તે વખતે કરવામાં આવ્યું હશે તો એની પણ તપાસ કરીને ઇમ્પેક્ટ એની જે કાર્યવાહી થઈ છે એ સાચી થઈ છે કે ખોટી થઈ છે એની પણ તપાસ કરવાનું સોંપવામાં આવ્યું છે। આજ અંગે વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જયેશ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। જયેશ, આ મોટો ઘટસ્ફોટ કહી શકાય કે આ એક શાળા નહીં, આ એક સંસ્થા નહીં, 7th ડે એક કંપની નીકળી છે। હેતુ ચોક્કસથી જે પ્રકારે 7th ડે સ્કૂલનો વિવાદ છે તે સામે આવ્યો હતો ને ત્યારબાદ જે પ્રકારે ડીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી ને ત્યારબાદ હવે એએમસી છે તે પોતાના તરફથી જે તમામ તપાસ છે તે કરી રહી છે ને ત્યારે એએમસીની જે તપાસ કરવામાં આવી રહી છે એમાં એક વધુ એક ઘટસ્ફોટ થઈ રહ્યો છે કે આ કોઈ ટ્રસ્ટ છે તે સ્કૂલ નહોતું ચલાવવામાં આવી રહ્યું અથવા તો એજ્યુકેશન ટ્રસ્ટ છે તે આ નહોતું ચલાવી રહ્યું પરંતુ આ એક કંપની છે તે ચલાવી રહી હતી આ સ્કૂલ એ પ્રકારની વાત એએમસીની પ્રાથમિક તપાસમાં સામે આવી છે। આજે ટીપી કમિટીની જે બેઠક મળી હતી ને ટીપી કમિટીની બેઠક બાદ તેમના ચેરમેન દ્વારા એ વાત મીડિયા સમક્ષ છે તે કરવામાં આવી છે કે કોઈ એજ્યુકેશન ટ્રસ્ટ નહીં પરંતુ કંપનીના નામે છે તે સેલ ડીડ થઈ હતી એએમસી દ્વારા વર્ષ 2001માં છે તે 99 વર્ષના ભાડા કરાર પેટે આ જમીન છે તે આપવામાં આવી હતી કારણ કે એ સમયે સ્કૂલ જે પ્લોટ હતો એએમસીનો તેમાં અલગ અલગ જે જમીનો માટે છે તે અરજીઓ મંગાવવામાં આવી હતી અને સ્કૂલ માટે છે તે અરજીઓ મંગાવવામાં આવી હતી ને એ દરમિયાન એમઓયુ છે તે ₹1 પ્રતિ ચોરસ મીટરના ભાવે કરવામાં આવ્યો હતો ને જે કંપની સામે આવી રહી છે એમાં ઇન્ડિયા ફાઇનાન્શિયલ એસોસિએશન ઓફ 7th ડે નામની જે કંપની છે તેમની સામે એમઓયુ થયો હતો ને ત્યારબાદ આ ભાડા કરાર છે તે કરવામાં આવ્યો હતો ને સાથે એ વાત પણ ભાડા કરારમાં કરવામાં આવી હતી કે જ્યારે પણ કોઈ વધારાનું બાંધકામ છે તે કરવાનું હશે તો પરમિશન છે તે લેવી પડશે। પરમિશન વગર કોઈ પ્રકારનું બાંધકામ નહીં થઈ શકે। તેમ છતાં પણ એએમસીની પ્રાથમિક તપાસમાં એ વાત અત્યારે સામે આવી રહી છે કે જે 7th ડે સ્કૂલ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની એએમસીની મંજૂરી લીધા વગર જ બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું છે એ વાત પણ સામે આવી છે। ત્યારે આ સમગ્ર મામલે હજુ પણ વધુ તપાસ છે તે આપવામાં આવી છે કારણ કે અલગ અલગ ડોક્યુમેન્ટો આપી અને ગુમરાહ એએમસીને કરવામાં આવ્યું છે। સાથે આ જે જમીન છે તેનું એને પણ ન કરાવ્યું હોય એ પ્રકારની વાત પણ સામે આવી રહી છે। એટલે એએમસીની તપાસ હજુ પણ ચાલી રહી છે ને એએમસીની તપાસમાં જે પણ બાબત સામે આવશે ત્યારબાદ 7th ડે સ્કૂલ છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે ને સાથે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે વર્ષ 2001માં કોંગ્રેસની જે તે એએમસીમાં સત્તા હતી અને એ સમયે આ સીલ ડીડ છે તે કરવામાં આવી હતી અને તેનો ભંગ છે તે 7th ડે દ્વારા કરવામાં આવ્યો છે એ વાત હાલ અત્યારે સામે આવી રહી છે। ત્યારે વધુ તપાસ આ મામલે સોંપવામાં આવી છે ત્યારે વધુ તપાસ બાદ એએમસી દ્વારા તમામ આગામી જે કાર્યવાહી છે તે કરવામાં આવશે। બિલકુલ જયેશ, આભાર વિગતો બદલ।